પણ બે વખત રોડ બ્લોક કરીને અમે પાણીની માંગણી કરી હતી, તો પણ આજે 2-3 વર્ષ થઈ ગયા હોવા છતાં હજી સુધી આજે પાણી આવી નથી। 15 દિવસ થઈ ગયા હજી પાણી નથી આવ્યું અને ગટરનું પાણીની અંદર મિક્સ આવી રહ્યું છે। અમે આ લોકોને કહીને થાક્યા, હજી સુધી પાણી નથી આપતા, ફોન નથી ઉપાડતા। એ લોકો કહે છે આગળથી ધરોઈની લાઈન તૂટી ગઈ છે। ધરોઈની લાઈન તૂટે આજે 15 થી 30 દિવસ થયા, હજી સુધી રિપેરિંગ કામ નથી થયું। વડાલીના નગરજનોને શું તરછા રહેવાનું છે આખી જિંદગી? નેનો છોકરો છે, ઘરમાં કોઈ કમાવાવાળું છે ને, મજૂરી કરવા કોઈ જાય એવું નહીં ને, પાણી ભરવાના પૈસા સોચ લાવવાના, પુરવઠાવાળા આવી જશે ક્યાં ઘરવેરો ભરો ને આ કરો તે કરો, વોટિંગ લેવા આવી જશે કોઈ છે ના, અમારે કોણ આ બધું કરે? અને અહીં આવીએ છીએ તો આ લોકો તો હાજર હોતા નહીં, આ લોકોને રિટાયર કરી દેવા, આ લોકોથી કામ ના થતું હોય તો શું કરવા ધંધો લઈને બેઠા છે? અમારે મજૂરી કરવાની, પાછું અહીંયા ઝઘડા કરવાના। ચોમાસાના દિવસ ચોમાસું આવ્યું પણ અમારા વડાલીની અંદર 15 દિવસથી આજે પાણી હપ્પું શું આવતું નથી। અમારે શું પીવું ને પાણી આવે છે એ અમારે છે ને ગટર લાઈનનું પાણી આવે છે, અમારે શું પીવું બોલો સાહેબ? અમે શું કરીએ? અમારા છોકરાને શું કરીએ? અમારા છોકરાને શું પાણી પાઈએ? આજે 15 દિવસ થયા, 15 દિવસ થઈ જશે પાણી વગર અમે શું કરીએ? અમારા છોકરાને રહીએ કે અમે પીએ કે પાણી આવે નળનું તો એ બધું ગટરનું બધું ભેગું આવે અને લાઈટો ના હોય, બબે ફેરા કહેવાય તો કોઈ સાંભળતું નહીં। અને અમારે 20 દિવસ થવા આવ્યા, આજે 15 દિવસ તો થઈ ગયા, હવે 5 દિવસ જાય એટલે 15 દિવસ પૂરા થઈ જાય। અમારે પાણી વગર શું કરવાનું? રજૂઆત તો છેલ્લા અમે અઠવાડિયેથી કરીએ, હું સોશિયલ મીડિયા પર બી મૂકું છું। 10 વાગે લાઈન બેઠા છીએ અહીંયા, કોઈ સ્ટાફમાં કોઈ હાજર નહીં, ચીફ ઓફિસર સાહેબ નહીં, પ્રમુખ નહીં, કોઈ નથી। તો અમારે આમ નાગરિકને જવું ક્યાં હક માંગવા? છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા પાણીની છે, ગટર લાઈનની છે, ઘેર ગટર લાઈનો તૂટી ગઈ છે, એનું કોઈ નિરાકરણ નથી। નગરપાલિકામાં આવીએ તો સાચો કોઈ જવાબ આમ નાગરિકને આપવામાં નથી આવતું।